હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય કિચન। તો આજે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું। તો તેના માટે અહીંયા જો મેં આ 10 રૂપિયાવાળું પેકેટ જે હેપી આવે છે, જે ચોકલેટ ફ્લેવરનું આવે છે, તો તેનો ઉપયોગ કરીને આપણે ફક્ત 2 જ ઇન્ગ્રેડિયન્ટ્સમાંથી આજે આપણે આઈસ્ક્રીમ બનાવીશું। તો આ બનાવતા બિલકુલ ટાઈમ પણ નથી લાગતો। તો જો આ રીતના બિસ્કિટ મેં એક પેકેટ લીધેલું છે, જેને આપણે હાથેથી ટુકડા કરી લેશું। આ રીતના એકદમ સિમ્પલ રીત છે। તો આમાં આ રીતના જુઓ, ચોકલેટ ચિપ્સ પણ છે અને વળી ચોકલેટ ફ્લેવરના છે, એટલે એકદમ સરસ એવો આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે। તો આઈસ્ક્રીમ બનાવવા માટે મેં અહીંયા 500 ગ્રામ જેટલું દૂધ લીધેલું છે। તમે અહીંયા કોઈ પણ દૂધનો ઉપયોગ કરી શકો છો। અને અહીંયા આપણે બિસ્કિટ એડ કરવાના છીએ, જેથી કરીને બિસ્કિટ છે એ આપણે થોડા સ્વીટ હોય છે। તો ખાંડ છે એ આપણે અહીંયા ફક્ત 2 થી 3 ચમચી જેટલી જ એડ કરીશું। એકવાર મિક્સ કરી લઈએ। આમાં આપણે બીજું કાંઈ એડ કરવા નથી, ફક્ત બિસ્કિટ અને દૂધ, બસ એ બંને વસ્તુનો ઉપયોગ કરીને જ આજે આપણે ચોકલેટ આઈસ્ક્રીમ બનાવીશું। ખાંડ ઓગળે પછી આપણે આગળની પ્રોસેસ કરીએ। તો જો અહીંયા થોડી વારમાં તો ખાંડ છે સાવ ઓગળી ગઈ છે। તો આપણે જે ટુકડા કર્યા હતા બિસ્કિટના એ આપણે આમાં એડ કરીશું। હવે ધીમા તાપે જ આને આપણે થવા દઈએ। એકદમ સરસ એવા હમણાં જુઓ બિસ્કિટ તો છે ને સોફ્ટ થઈ જશે અને દૂધ છે એ પણ સરસ એવું આપણું ઘટ્ટ થઈ જશે। આમાં આપણે દૂધ ઘાટું કરવા બીજું કાંઈ એડ નહીં કરવું પડે। આ બિસ્કિટથી જેટલું સરસ આપણું મિશ્રણ છે ને ઘટ્ટ થઈ જશે। તો ના આમાં આપણે કોઈ એસેન્સ કે કલર કે કંઈ પણ વસ્તુ એડ કર્યા વગર એકદમ નેચરલી રીતે જ ઘરે આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે। તો અહીંયા જો આપણું જે મિશ્રણ છે ને એકદમ સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે અને બિસ્કિટ છે બધા સરસ જો આ રીતના મેલ્ટ થઈ ગયા છે જો। તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ મિશ્રણને હવે આપણે છે ને એકદમ ઠંડુ થવા દેવાનું છે અને પછી જ આપણે આગળની પ્રોસેસ કરીશું। તો ફ્રેન્ડ્સ અહીંયા જુઓ એકદમ સરસ એવું આપણું મિશ્રણ છે ને એ સરસ એવું ઠરી ગયું છે જો, અને કેટલું સરસ એવું ઘટ્ટ થઈ ગયું છે, જોયું ને તમે જો। તો હવે આપણે છે ને જો આ રીતના કોઈ પણ ડબ્બો હોય પ્લાસ્ટિકનો, તો એમાં આપણે આ બધું બેટર છે બનાવેલું મિશ્રણ તે આપણે એડ કરીશું। હવે આને આપણે ઢાંકી ફ્રીઝરમાં 8 થી 9 કલાક અથવા ઓવરનાઇટ આપણે આને મૂકી દઈશું। પછી જ આપણે આમાંથી આઈસ્ક્રીમ સેટ થઈ જશે અને પછી આપણે બહાર કાઢીશું। તો એકદમ યમ્મી અને ડિલિશિયસ આપણો આઈસ્ક્રીમ છે ને બનીને તૈયાર થઈ ગયો છે। તો જ્યારે મેં આઈસ્ક્રીમ કાઢ્યો એ ભેળા તરત તળિયા ઝાટક થઈ ગયો, એટલો મસ્ત બન્યો હતો, એકદમ સરસ યમ્મી બન્યો હતો। તો હું તમને દેખાડી પણ નથી શકી, તો તે બદલ સોરી। એન્ડ જો મારી આજની આ આઈસ્ક્રીમની રેસીપી તમને ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ, લાઇક અને શેર કરવાનું ના ભૂલતા। તો આપણે ફરીવાર મળીશું એક નવા જ ઉપયોગી વિડીયો સાથે। થેન્ક યુ ફોર વોચિંગ।